હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ફ્રેન્ડ્સ, આજે આપણે નવા આપણા એમસીક્યુ સેશનની શરૂઆત કરશું. ઓકે, તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે કે થ્રિપ્સ એ કેવા હવામાનમાં આવતી જીવાત છે. તો જે થ્રિપ્સ છે એ સૂકું જ્યારે હવામાન આપણને જોવા મળતું હોય ત્યારે મોસ્ટલી એનો ઉપદ્રવ વધારે પડતો આપણને જોવા મળતો હોય છે. ઓકે, ત્યારબાદ છે લીલી ઈયળના નિયંત્રણ માટે પિંજર પાક તરીકે શેનું વાવેતર કરવામાં આવે છે. તો આપણે જો લીલી ઈયળનું નિયંત્રણ કરવું હોય તો પિંજર પાક તરીકે આપણે ગલગોટાનું વાવેતર કરવામાં આવે છે કે જેથી આપણે લીલી ઈયળનો જે ઉપદ્રવ હોય છે એને આપણે ઘટાડી શકાતો હોય છે. ઓકે, ત્યારબાદ છે ખેડૂતો એ કઈ જીવાતને પિતળિયાના નામથી ઓળખે છે. તો ખેડૂતો જે સામાન્ય ભાષામાં પિતળિયાના નામથી જો ઓળખતા હોય તો એ છે રેડ સ્પાઈડર માઇટ. ઓકે, ત્યારબાદ છે નીચેના પૈકી કયું છે કે બિન કીટકીય જીવાત છે. તો જે માઇટ છે કે જે બિન કીટકીય જીવાત હોય છે. ઓકે, પતંગિયું તો કે જે કીટકમાં આવે છે, લીલી ઈયળ પણ જે આપણે કીટકના વર્ગીકરણમાં આવે છે, મોલો પણ આવે છે, પરંતુ જે માઇટ છે તે બિન કીટકીય જીવાત છે. ઓકે, ત્યારબાદ છે દિવેલામાં કયા પ્રકારની ઈયળ આપણને જોવા મળે છે. તો દિવેલામાં ઘોડિયા ઈયળ જોવા મળે છે. ત્યારબાદ છે દિવેલામાં ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે વાવેતરનો સમય કયો રાખવામાં આવે છે. તો જો આપણે ઘોડિયા ઈયળનું નિયંત્રણ કરવું હોય તો વાવેતરનો જે સમયગાળો હોય છે તે 15 ઓગસ્ટનો રાખવામાં આવે છે કે જે હિતાવહ હોય છે અને 15 ઓગસ્ટ આજુબાજુ આપણે જો વાવેતર કરીએ તો ઘોડિયા ઈયળનું જે નિયંત્રણ હોય છે આપણે કરી શકાતું હોય છે. તલમાં શેના દ્વારા પર્ણગુચ્છ એટલે કે સિસેમમ ફાયલોડીનો જે રોગ હોય છે આપણને જોવા મળે છે. તો તલમાં એ તડતડિયા દ્વારા આપણને સિસેમમ ફાયલોડીનો રોગ જોવા મળે છે કે જે એક માઇકોપ્લાઝમા તરીકે પણ આપણે ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે તળમાં તડતડિયા એટલે કે પર્ણગુચ્છ છે. આપણે આગળ જોયું કે સિસેમમ ફાયલોડીનો જે રોગ આપણને જોવા મળે છે તે શેનાથી થાય છે. તો તલમાં જે આપણને સિસેમમ ફાયલોડીનો રોગ જોવા મળે છે તે માઇકોપ્લાઝમા દ્વારા થતો રોગ છે. ત્યારબાદ છે ભૂતિયું ફૂદુ એ શેની જીવાત છે. તો ભૂતિયું ફૂદુ જે છે એ તલની જીવાત છે કે જે તલમાં આપણને મુખ્યત્વે જોવા મળતી હોય છે. બરાબર છે. ત્યારબાદ છે મોલોને ખેડૂત શેના તરીકે ઓળખે છે. તો જે મોલો મચ્છી હોય છે એને ખેડૂતો ગળો તરીકે ઓળખતા હોય છે. આપણે ખેડૂત સામાન્ય ભાષામાં એવું કહેતા હોય છે કે અમારા પાકમાં ગળો વધારે પડતો આવ્યો છે કે જેને આપણે એફિડ તરીકે પણ ઓળખીએ છીએ. મોલો કે જે સામાન્ય ખેડૂતોની ભાષામાં ગળો અને આપણે ગુજરાતીમાં મોલો તરીકે ઓળખીએ છીએ, મોલો મચ્છી તરીકે, અને ઇંગ્લિશમાં એને એફિડ તરીકે ઓળખતા હોય છે. બરાબર છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું એ ઘઉંના ઘાતક રોગ તરીકે પણ ઓળખાય છે. તો જે સ્ટેમ રસ્ટ છે કે જેને આપણે ગેરુ તરીકે સામાન્ય ભાષામાં ઓળખીએ છીએ કે જેને ઘઉંના ઘાતક રોગ તરીકે પણ આપણે ઓળખતા હોય છે. ઓકે, ત્યારબાદ છે કયો પાક એ નેમેટોડ માટે મહત્તમ પ્રતિકારકતા દર્શાવે છે. તો જે મેરીગોલ્ડ છે કે જેને આપણે ગલગોટા તરીકે પણ ઓળખીએ છીએ એ પાકનું જો આપણે વાવેતર કરીએ તો નેમેટોડની સામે આપણને પ્રતિકારકતા દર્શાવે છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયો શેરડીનો રોગ છે. તો આપણને નીચેના પૈકી જો રોગની વાત કરીએ તો લાલ સડો છે, પીળિયો છે, ખૂણિયા ટપકાનો રોગ છે અને પર્ણગુચ્છનો રોગ છે. તો એમાં લાલ સડો કે જે આપણને શેરડીમાં જોવા મળતો રોગ છે. ત્યારબાદ છે ચોખાનો મૂળનો સડો શાના કારણે થાય છે, કયા કારણે થાય છે. તો ચોખાના પાકમાં એટલે કે ડાંગરના પાકમાં આપણને મૂળનો સડો જે જોવા મળે છે તે સ્ક્લેરોટોરિયમ ઓરિઝાના કારણે થતો જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે આંબાના પાકમાં ફળ માખીના નિયંત્રણ માટે સેઢા પાડા પર શેનું વાવેતર કરવાનું ભલામણ કરવામાં આવેલ છે. તો જો આંબાના પાકમાં આપણે ફળ માખી આવતી હોય છે એનું જો આપણે નિયંત્રણ કરવું હોય તો આપણે સેઢા પાડા ઉપર કાળી તુલસી કે જેનું આપણે વાવેતર કરી શકીએ છીએ અને એનું વાવેતર કરવાથી આપણને જે ફ્રૂટ ફ્લાયનું જે ડેમેજ હોય છે એ ઓછું થઈ શકે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજના આપણે એમસીક્યુ સેશનને અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.